સુથાર લાલાભાઈ મુળાભાઈ ગમ રોમપુરા. અમારું ઘર ડૂબ્યાને 3 દિવસ થઈ જાય છે. કોઈ તલાટી સરપંચ કે કોઈ મામલતદાર કે ટીડીઓ કોઈ અમારું હજી સાંભળતું નથી. કહેવાનો મતલબ કે જે એ ટાઈમે એને વોટ કોઈ આગળનો શંકરભાઈને આને વોટ મૂકી કે હા આપી દો કરી દેશની અંદર એક જ જગ્યાએ ચેકિંગ કરીને જાતા જાય. લોકોનું કેવું એવું છે કે અમારે ખાલી 5 જણાને જ તકલીફ છે, તો આટલા આ પાણીની અંદર અમે ઉભા એનું શું બોલો? ભીખીબેન ને કંપન કરાય એટલે ભીખીબેન કે મામલતદાર ને કહો, મામલતદાર કહો એટલે ટીડીઓ ને કહો, ટીડીઓ કે એટલે હેલ્પલાઇન માં કરો 112 ઉપર એને કહો એટલે કે તમે તો કે પાછી મિલકત માટે અંદર મિલકત છે જ શું અંદર અમારે ઘરની અંદર બોલો? જીવ એક નીકળી જાય ઘર બહાર તો રેડી છે, બાકી કશું મિલકત અંદર પડી નથી. અને સરફ 3 દિવસની અંદર આ રૂમ ની અંદર પડ્યો છે. સરફની એક બાજુ બીક, એક બાજુ પાણીની બીક, આવી કોઈ પણ રાહ હોળવાનું ન કારણનું શું મુદ્દલ દેવતા મારે બધી પડી છે. ઓળો રેવાનું ઓળવો 60 વર્ષની 70 વર્ષની ડોસી તો બેઠી હતી માથે કરો થોડા સારું પછી બસી હતી નીકળી જાય માઠ છો એવો ને આમ બધો સોગન ભરેલ પડી છે. રેવાને મારો ટકડો થઈ ગયો હતો નેમો તો એ ઘરે લઈ જાય માથે હોંધામાં તો છોકરા ઓછું કરશે કોક. શું તમારા સરપંચ બીજી મુલાકાત લેવા આવ્યા કે નહીં? જેતરે ટકડો લઈ ગયો ને એનો કોક તો હવે ભેંસાને તકડવું પડશે ને. રીવાપુર તો છે ઢાળ્યું, ખોટું નહીં બોલ્યા મારે, પણ હું બેઠી ત્યાં માતાની સેવા કરતી ને મોમબત્તી જીને કા મરવાની હતી.